વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચે તે હેતુથી માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મામલતદાર કે વાડા તથા તાલુકા વિકાસ અધિકારી બખતરિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગડુ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ બાદલ, જિલ્લા પંચાયતની ગડુ સીટના સદસ્ય રામભાઈ વાડા, કુકસવાડા સીટના સદસ્ય ચેતનભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ કાનભાઈ જોટવા, પૂર્વ સદસ્ય રામસિંહભાઈ ડોડિયા, હીરાભાઈ સોલંકી ભુવા હતા। તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ તથા કમાણીભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઝણકાત, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કનકસિંહ ડોડિયા, ગડુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશભાઈ પરમાર તથા સદસ્ય તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી।